કેસર તે બધું મને પહેલા કેમ ના કહ્યું કે તું આ બધું કરી રહી છે? કારણ કે ફોજદાર મારે તમને સરપ્રાઈઝ આપી હતી. મારે સતત એ વિચારો આવતા હતા કે તમને વર્દી પાછી મળી શકે છે. એ જાણીને તમે કેટલા ખુશ થઈ જશો. ફોજદાર, તમે ફરીથી આજ પોલીસ સ્ટેશનમાં તમે વર્દી પહેરીને એન્ટ્રી મારશો. આજે પણ જ્યારે હું આંખો બંધ કરીને તમને વર્દીમાં જોઉં છું ને, તો મને આપણી પહેલી મુલાકાત યાદ આવી જાય છે. ફોજદાર, આજે પણ જ્યારે હું આંખો બંધ કરીને તમને વર્દીમાં જોઉં છું ને, મારા જીવનમાં થયેલી તમારી એ પહેલી એન્ટ્રી, ડોગુ 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 કરીને બુલેટ પર તમારું આવવું, પછી બુલેટ ઉપરથી ઉતરવું, તમારી એક ગોગલ્સ ઉતારવાની સ્ટાઇલ, તમારી ડેશિંગ સ્માઇલ અને પોલીસ ઓફિસરની એક કાતિલ નજર. હાય ફોજદાર, અહીંયા તમારી નેમ પ્લેટ હશે, હર્ષવર્ધનસિંહ. તમને વર્દીમાં ફરીથી જોઈને હું એકદમ ગદગદ થઈ જઈશ. તમને તમારી વર્દી પાછી મળશે જ. તમારે ફક્ત એક સાઇન કરવાની છે. તમે મને આજે સાઇન કરીને આપી દેશો ને? હા, તમે મને આજે સાઇન કરી આપશો ને? કેસર, તમે સર જમી લેજે, જમવાનું ઠંડુ થઈ જશે. ફોજદાર, તમે ખુશ ના થયા? તું ઘરે આવે એટલે આપણે શાંતિથી વાત કરીએ. અત્યારે હું જાઉં છું. પણ પછી વાત કરીએ. ફોજદાર કેમ ખુશ ના થયા? એમણે કઈ જ રિએક્ટ ના કર્યું? મેં આ વાત એમનાથી છુપાવી હશે એટલે? શેઠ, આપણી ઓફિસથી ફોરેન બ્રાન્ડનો બધો જ સ્ટોક આવી ગયો છે. ગુડ. હવે તું ગેટ ઉપર જ રહેજે. આમાંથી કોઈ પીને બહાર ના આવી જાય એનું ધ્યાન રાખજે. આપણને ઇલેક્શન સુધી કોઈ બબાલ નથી જોઈતી. હા શેઠ. કેવું છે બધી વ્યવસ્થા? બધા મજામાં. બીજો સ્ટોક આવી ગયો છે. તમે તમારે ચિંતા ના કરતા, જમાવો. દિગ્વિજયભાઈ, તમે આટલી મોટી પાર્ટી આપીને અમારા દિલ જીતી લીધા. હું મારા ગામમાં આવે છું તો મને લાગતું જ નથી. હવે તમારા માટે સ્પેશિયલ ફરીથી ગામમાં આવવું પડશે. કેમ પાછા કેમ આવવાનું? કેમ દિગ્વિજયભાઈના પત્નીને વોટ આપવા નહીં આવવું પડે? હા, સાચી વાત છે. ને જોજો, હા, તમારે બધાએ આવવાનું છે. નહીં આવ્યા ને તો એક ને ઘરેથી ઉપાડીને લઈ આવીશું.